નમો હરિઘંટાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. आत्मसिद्धि कृपालुदेव श्रीमद राजचंद्र जी रचित आत्मसिद्धि तथा पूज्य गुरुदेव कांजी स्वामीना आत्मसिद्धि उपरना प्रवचनो एनो स्वाध्याय चाले छे। एमां आपणे 111 गाथा सुधी स्वाध्याय कर्यो छे। छेल्ले 111 गाथामां ए वात हती के आत्म स्वभावनो अनुभव એટલે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત આત્મ સ્વભાવનો જે અનુભવ લક્ષ અને પ્રતીત વર્તે છે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે ત્યાં પરમાર્થે સંકિત છે। વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત। ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો। અત્યારે ગાથા 97 થી ગાથા 118 સુધી श्री गुरु मोक्ष मार्ग निरूपण करी रह्या छे। एटले के मोक्षनो मार्ग छे अने मोक्ष मार्ग कई रीते छे ए समजावी रह्या छे। केम के 96 गाथा सुधीमां जे वात आवी एमां छेल्ले आशंका ए हती के मोक्ष छे ए तो समजाय छे पण मोक्षनो उपाय होई शके नहीं। एटले मोक्षनो उपाय छे एम समजावीने आ बधी गाथाओं कहेवामां आवी छे के मोक्षनो उपाय छे तो उपाय शुं छे? जे उपाय छे ए ज मोक्ष मार्ग छे। एटले मोक्षनो उपाय छे एमां एना अंतर्गत आपणे गाथा 97 थी शरू करी अने 118 सुधी 22 गाथामां आखो मोक्ष मार्ग कई रीते छे ए समजी रह्या छीए। अने आजे हवे गाथा 112 थी आगळ स्वाध्याय लईए छीए। तो गाथा 112 वर्धमान समेकित थई टाळे मिथ्याभास उदय थाय चारित्रनो वितराग पदवास। गाथाना अर्थमां अहींया वचनामृतमां कहे छे के ते संकित વધતી જતી ધારાથી હાસ્ય શોક આદિથી જે કંઈ આત્માને વિશે મિથ્યાભાસ વાસ્યા છે તેને ટાળે। સંકિત થયા પછીથી એની વધતી જતી ધારાથી એટલે કે સમ્યક દર્શન થયા પછીથી પોતાના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા થયા પછીથી એમાં દ્રઢતા વધારે અને એવા અનુભવ રૂપે એ પ્રવર્તે એમ સંકિતની વધતી જતી ધારાથી એ શું કરે છે? તો કે ચારિત્રનો પુરુષાર્થ કરે છે। કઈ રીતે ચારિત્રનો પુરુષાર્થ કરે છે? તો આ જે કસાયો છે ને એ કસાયો અને એ ટાળે છે। હાસ્ય શોક આદિથી જે કઈ આત્માને વિશે મિથ્યાભાસ ભાષ્યા છે તેને ટાળે અને સ્વભાવ સમાધિ રૂપ ચારિત્રનો ઉદય થાય। પોતાનો જેવો સ્વભાવ છે તેવા સ્વભાવે રહેવા રૂપ ચારિત્રનો ઉદય થાય।
સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય. સ્વભાવે રહેવું એ જ ચારિત્ર છે, બીજું કોઈ ચારિત્ર છે જ નહીં. જ્યારે જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે રહ્યો છે તો એ ચારિત્રની દશામાં છે. એવું અંતરંગ ચારિત્ર હોય નહીં અને બાહ્યમાં એ મુનિ દશા લઈ લે તો એને બાહ્ય ચારિત્ર ભલે હોય છતાં એને ચારિત્ર કહેવાતું નથી, એ માત્ર શુદ્ધભાવ કહેવાય છે. એટલે સાચું ચારિત્ર શું છે? પોતાના સ્વભાવ ભાવે રહેવું. એટલે અહીંયા કહે છે કે અને સ્વભાવ સમાધિ રૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગ દ્વેષના ક્ષય રૂપ વિતરાગ પદમાં સ્થિતિ થાય. અને પછી એમ થતા ત્યાં ને ત્યાં ઠરી જતા રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે હવે રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી. ક્ષય એટલે પોતે જે રાગ દ્વેષ પૂર્વે કર્યા એ તો થઈ ગયા, એને કારણે જે બંધ પડ્યા એ પણ પડી ગયા, પણ હવે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા થતા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. એમ રાગ દ્વેષના ક્ષય રૂપ વિતરાગ પદમાં પોતાના શુદ્ધ આત્મામાં સ્થિતિ થાય, સ્થિરતા થાય. એના પછી 113મી ગાથામાં કહે છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એના અર્થમાં અહીંયા વચનામૃતમાં કહે છે કે સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું, સર્વ આભાસ રહિત એટલે જેમાં હોવા વિશે માત્ર આભાસ હોય એવું નહીં, પણ જેમ છે તેમ પ્રત્યક્ષ, એટલે સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જે આ અખંડ, એટલે કે ક્યારેય ખંડિત ન થાય, ક્યારેય ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્વાણ, એટલે કે દેહ રહિત દશા થઈ અને જે પોતાને અનુભૂતિ હોય છે પૂર્ણ મુક્ત દશાની, એવી દશાની પ્રાપ્તિ ભલે દેહ છે છતાં પણ એને અનુભવાય છે. એટલે કે ભાવ મોક્ષની દશા એને અનુભવાય છે. કેવળ જ્ઞાન થાય છે તો દેહ છે, દેહ છતાં પણ એ નિર્વાણ છે. નિર્વાણ તો ત્યારે કહીએ કે દેહ રહિત દશા થાય ત્યારે, પણ અહીંયા તો એ દર્શાવવું છે કે કેવળ જ્ઞાન થયું છે પછી ભલે ને 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ ઉદયમાં હોય તે છતાં પણ એ કેવળ જ્ઞાની પરમાત્મા તો પોતાના સ્વરૂપમાં ભાવ મોક્ષની દશામાં જ વિરાજી રહ્યા છે. એ તો પૂર્ણપણે મુક્ત જ છે, પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ જ છે. અને તેના પછી 114મી ગાથામાં કહે છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એના અર્થમાં કહે છે કે કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગૃત થતા તરત સમાય છે, એ સ્વપ્ન ચાલ્યું જાય છે. તેમ અનાદિનો વિભાવ છે. જીવ જ્યારથી છે ત્યારથી એને વિભાવ તો છે. જીવ જ્યારથી છે ત્યારથી એ પરનું લક્ષ કરીને શુભાશુભ ભાવે જ થઈ રહ્યો છે. એટલે એવો અનાદિનો એને વિભાવ તો છે. જીવની ઉત્પત્તિ નથી, જીવ અનાદિ છે, અને જ્યારથી જીવ છે ત્યારથી એ શુભાશુભ ભાવ રૂપે જ થઈ રહ્યો છે. એ શુદ્ધ ભાવે પોતાના સ્વરૂપના ભાવે તો થયો જ નથી. સમ્યક દર્શન થાય છે ત્યારે પહેલી વાર એ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. એટલે કે એને પોતાના આત્માનું જ્ઞાન થાય છે, એને એનો અનુભવ થાય છે. જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી તો ક્યારેય એ પોતે પોતાના સ્વભાવ ભાવે થયો જ નથી.
એટલે અનાદિથી એ તો વિભાવ ભાવે જ વર્તી રહ્યો છે. આ જીવ જ્યારથી છે ત્યારથી એ વિભાવ ભાવે જ છે, શુભાશુભ ભાવે જ છે, અને શુભાશુભ ભાવે પરિણમન કરવાને કારણે તો એને ભવના ભ્રમણ થયા. એટલે એ અનાદિનો વિભાવ તો છે, પણ આત્મજ્ઞાન થતા એ વિભાવ દૂર થાય છે. પ્રકાશ થતા અંધકારને દૂર થવામાં વચ્ચે કોઈ સમયનો ગાળો આંતરો પડતો નથી. એવી રીતે આત્મજ્ઞાન થતાં જ એ વિભાવ દૂર થાય છે. તો આજે આ 3 ગાથાઓનો સામાન્ય અર્થ આપણે સમજ્યા છીએ. હવે આ 3 ગાથાઓ પર, ગાથા 112, 113 અને 114 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો. આ પુસ્તકમાં પારા નંબર 364. અહીંયા કહે છે 111 ગાથા પૂરી થઈ, એનો વિસ્તાર પૂરો થયો. તે પછી ગુરુદેવ કહે છે કે હવે સંકિતની નિર્મળ વધતી જતી ધારાથી કર્મના નિમિત્તથી થતા મિથ્યાભાસ એટલે કે વિકલ્પ ટાળી વિતરાગ દશા પ્રગટે છે એમ કહ્યું છે. 112મી ગાથામાં શું કહ્યું છે કે સમ્યક્ત્વ થયા પછીથી એની નિર્મળતા વધતી જાય છે. જેમ જેમ એ સ્વરૂપને વિશે રહેતો થાય છે, એટલે કે વારંવાર સ્વરૂપને સ્પર્શે છે, તેમ તેમ એને ઘણી નિદ્રા થાય છે, અશુદ્ધિ ઘટે છે, શુદ્ધિ વધે છે. એટલે એમ એ સંકિતની નિર્મળ વધતી જતી ધારાથી કર્મના નિમિત્તથી થતા મિથ્યાભાસ એટલે વિકલ્પ વગેરે ટળે છે અને વિતરાગ દશા ઉત્કૃષ્ટ થાય છે. વિતરાગતા તો એને પ્રગટ થઈ જ છે. સમ્યક દર્શન થયું ત્યારે એને વિતરાગતા તો પ્રગટ થઈ છે, પણ હવે એમાં ગાઢપણું થાય છે. અને એ વાત અહીંયા 112મી ગાથામાં કહી છે. વર્તમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. ખરેખર જોવા જઈએ તો સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ બેમાં કઈ પુરુષાર્થ જુદા જુદા પ્રકારનો છે એમ નથી. આપણને એવું લાગે છે, આપણને એવું બાહ્ય દ્રષ્ટિએ લાગે છે કે સમ્યક્ત્વનો પુરુષાર્થ અમુક પ્રકારનો છે અને પછી ચારિત્રનો પુરુષાર્થ જુદા પ્રકારનો છે, પણ નિશ્ચયથી તો એ એક જ પ્રકારનો પુરુષાર્થ છે. બાહ્યમાં નિમિત્તો જુદા છે, પણ અંતરંગ પુરુષાર્થની દિશા અને એનો પ્રકાર તો એક જ છે. પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, ક્ષણિક અનુભવ જે થયો ત્યારે એને સમ્યક દર્શન થયું, સંકિત થયું. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. અને જેટલી ક્ષણ પૂરતો પોતાના સ્વરૂપમાં એ રહ્યો એટલું ચારિત્ર એ વખતે એને તો થયું જ છે. હવે જયારે ચારિત્રનો પુરુષાર્થ આપણે કહીએ છીએ, એટલે કે નિશ્ચય ચારિત્રનો પુરુષાર્થ, તો નિશ્ચય ચારિત્રના પુરુષાર્થમાં પણ એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળે છે અને એનું લક્ષ્ય કરીને ત્યાં જ પછી એકાગ્રતા કરીને ટકીને રહેવાનો પ્રયત્ન કરે છે. સ્વરૂપને વિશે ટકીને રહેવાનો પ્રયત્ન એનો થાય છે, એવો પુરુષાર્થ ઉપડે છે. એટલે વધુ સમય સુધી સ્વરૂપને વિશે રહે છે એવું એ નિશ્ચય ચારિત્ર છે. એટલે જે પુરુષાર્થ છે એની દિશા અને પુરુષાર્થનો પ્રકાર તો એક જ પ્રકારનો છે, છતાંય બાહ્ય નિમિત્તમાં થોડો ફેર છે. બાહ્ય નિમિત્તમાં જયારે ચારિત્રનો પુરુષાર્થ છે ત્યારે પછી સગળા પરિગ્રહનો ત્યાગ સહજ રીતે થઈ જાય છે. નિર્ગ્રંથ મુનિ દશા બાહ્યમાં એને હોય છે, એટલે એવા નિમિત્ત હોય છે. સમ્યક દર્શન વખતે એવા નિમિત્ત નથી હોતા, દેવગુરુ શાસ્ત્ર ના નિમિત્ત હોય છે. એટલે કે દ્રવ્યશ્રુત ના નિમિત્તે એ એવું ભાવશ્રુત પ્રગટ કરી અને સ્વરૂપ ની એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરે છે, અને એમ એકાગ્રતા થઈ જાય છે તો એને સંકિત થાય છે.
એટલે અંતરંગ પુરુષાર્થમાં તો એ સ્વરૂપ તરફ જ વળ્યો છે. ચારિત્રના પુરુષાર્થ વખતે પણ એમ જ થાય છે, પણ ચારિત્રના પુરુષાર્થ વખતે પછી બાહ્યમાં નિમિત્તો બદલાઈ જાય છે. કેમ બદલાઈ જાય છે? કેમ કે સમ્યક્તનો પુરુષાર્થ થયા પછીથી પોતે કોણ છે એનું યથાર્થ ભાન એને વર્તે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે કોઈ ગતિરૂપ નથી. આ ચાર ગતિ એ કાંઈ એની ગતિ નથી, એ એનું સ્વરૂપ નથી. એટલે પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થયા પછીથી પર પ્રત્યેનું લક્ષ્ય સહજ રીતે છૂટી જાય છે અને પરમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, પર પોતાને સુખી દુઃખી કરી શકતું નથી. એ હવે અનુભવ સહિત શ્રદ્ધાન થયું છે એટલે પરિગ્રહનો ત્યાગ તો સહજ થઈ જાય છે. આમ પણ પોતાની આસપાસમાં રહેલા પદાર્થો સંયોગે જે પ્રાપ્ત થયા છે એવા પોતાની આસપાસમાં સમીપમાં રહેલા પદાર્થોથી તો દરેક જીવ જુદો જ છે. મિથ્યા દ્રષ્ટિ પણ એનાથી તો જુદો જ છે, ભિન્ન જ છે. પણ મિથ્યા દ્રષ્ટિને માન્યતામાં એમ છે કે એ એના છે, એનાથી એને લાભ છે, એમ એને પરિગ્રહ છે. પરિગ્રહ શું છે? પરિગ્રહ તો માન્યતામાં પડેલો છે. અહીં કોઈ પદાર્થ પર પદાર્થ, જળ પદાર્થ એ એનો થતો નથી. એ મિથ્યા દ્રષ્ટિ છે ત્યારે પણ કોઈ જળ પદાર્થ એનો થયો નથી, અને સમ્યક દ્રષ્ટિ છે ત્યારે પણ નથી. પણ માન્યતામાં ફેર છે. પોતાપણાની માન્યતા, પર પદાર્થમાં એકત્વ બુદ્ધિ, એ પરિગ્રહ છે. હવે જયારે દ્રષ્ટિ બદલાઈ છે ત્યારે પછી એ પદાર્થોમાં પોતાપણાની માન્યતા છૂટી જાય છે, તે સાથેનું એકત્વ પણ છૂટી જાય છે. એટલે સહજ રીતે પરિગ્રહ છૂટી જાય છે. અને પરિગ્રહ છૂટી જાય છે તો એવું મુનિપણું પણ સહજ એને અંગીકાર થઈ જાય છે. સહજ મુનિપણું એને અંગીકાર થઈ જાય છે. એટલે બાહ્ય નિમિત્તો એને ચારિત્રની દશામાં આ રીતે જુદા હોય છે. કઈ બાહ્ય નિમિત્ત બદલાય છે માટે એક ચારિત્રની દશા થાય છે. એ બધા પરિગ્રહને છોડીને મુનિ દશા લઈ લે છે બાહ્યમાં, માટે એને ચારિત્ર પ્રગટ થાય છે, એમ નથી. ચારિત્ર આખો અંતરંગ પુરુષાર્થ છે, અને અંતરંગ પુરુષાર્થ એ વધતો જાય છે. અહીંયા કહે છે ને વર્ધમાન સંકિત થઈ. ચારિત્ર સુધી પહોંચાય છે કેવી રીતે? વર્ધમાન સંકિત થઈ. અને સંકિતમાં વર્ધમાનપણું એટલે શું? સમ્યક્ત્વ નો સાદો અર્થ આપણે કરીએ તો સાચી સમ્યક શ્રદ્ધા, એને સંકિત કહ્યું. તો શ્રદ્ધા તો થઈ ગઈ, પછી એમાં વર્ધમાન થવાપણું શું? તો કે વર્ધમાનપણું એ રીતે છે કે જે સમ્યક્ત્વ એને પ્રગટ થયું છે એ વખતે એની જે દશા છે, એ વખતે એનો ઉપયોગ સ્વરૂપને વિશે રહ્યો છે, એવી દશામાં વૃદ્ધિ થતી જાય છે. એમ વર્ધમાન સંકિત થઈ. વર્ધમાન સંકિત થઈ એટલે એનો અર્થ આ છે, કેમ કે શ્રદ્ધા તો એને થઈ ગઈ. સંકિત થયું ત્યારે એને યથાર્થ શ્રદ્ધા તો સ્વરૂપની થઈ જ છે. તો પછી એમાં વર્ધમાનપણું કયા પ્રકારે છે? તો કે વર્ધમાનપણું આ પ્રકારે છે કે પોતાના સ્વરૂપને વિશે દ્રઢતા થઈ છે, પણ એવું પોતાના સ્વરૂપને વિશે એને હવે રહેવું થાય છે, એમ વર્ધમાનપણું છે. અને એમ થતા ચારિત્રનો ઉદય થાય છે. એટલે એ નિશ્ચય ચારિત્રની અહીંયા વાત કરી છે. એમાં નિશ્ચય ચારિત્રની વાત અહીંયા તો સમાય છે. એટલે જયારે નિશ્ચય ચારિત્ર આવું હોય ત્યારે બાહ્યમાં પછી નિમિત્તો એવા જ હોય, મુનિ દશાના નિમિત્તો જ હોય, એવું દ્રવ્યલિંગ હોય. કેમ કે અંતરંગ દશા જેમ જેમ આગળ વધતી જાય છે તો પછી એ સાતમા ગુણસ્થાનની દશાએ પહોંચે ત્યારે બાહ્યમાં પછી એવા જ નિમિત્ત હોય. એને ગૃહસ્થાશ્રમ હોય જ નહીં. સાતમા ગુણસ્થાને જીવને ગૃહસ્થાશ્રમ હોય જ નહીં. એવું નૈમિત્તિક સંબંધ જ છે. એટલે શરૂઆત કેવી રીતે કરી કૃપાવતી કે વર્ધમાન સંકિત થઈ, તાળે મિથ્યાભાસ, અને ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. અને વિતરાગતા પૂર્ણ વિતરાગ દશા સુધી એ તો પછી પહોંચે છે. એટલે સ્વરૂપના વિશે પછી સ્થિરતા કરે છે. પણ શરૂઆત ક્યાંથી થઈ હતી? સમ્યક્ત્વ થયું ત્યાંથી. તો સમ્યક્ત્વમાં શું થયું હતું? સ્વરૂપનો અનુભવ થયો. થોડી ક્ષણ પૂરતો એ સ્વરૂપને વિશે રહ્યો હતો. હવે શું થાય છે? સ્વરૂપને વિશે વધારે ને વધારે રહે છે. વધારે ને વધારે રહેતા 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 ત્યાં લીનતા અને પછી સ્થિરતા થઈ જાય છે. આ એ જ રીતે આખો માર્ગ છે. પુરુષાર્થની દિશામાં કે પુરુષાર્થના પ્રકારમાં કાંઈ ફેર નથી.
બાહ્ય નિમિત્ત બદલાયા છે એટલે કોઈને એમ લાગે કે ચારિત્રનો પુરુષાર્થ આખો જુદો જ છે, પણ વાસ્તવમાં નિશ્ચય અપેક્ષાએ જોઈએ તો ચારિત્રનો પુરુષાર્થ એ સમ્યક્તના પુરુષાર્થથી કઈ જુદા પ્રકારનો નથી. નિશ્ચય સંકિતનો પુરુષાર્થ જે છે તે સ્વરૂપની એકાગ્રતાનો છે. એ જ પુરુષાર્થ ચારિત્રમાં પણ, નિશ્ચય ચારિત્રમાં પણ એ જ પ્રકારનો પુરુષાર્થ હોય છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી છે. કૃપાળુદેવે જે ગાથા લખી છે ને એમાં જે ભાવ ભર્યા છે ને એને સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આખી વાત છે. તો એને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે તે સમકિતની વધતી જતી ધારાથી આ બધા કસાય, હાસ્ય, શોક, રતિ, રાગ આદિ જે કઈ વિકારી અવસ્થા છે તેને અને પૂર્વે ભ્રાંતિપણે કર્મબંધન કર્યું હતું તેને જ્ઞાનની સ્થિરતા વડે ટાળે છે. મિથ્યાત્વને કારણે કર્મબંધન થયું હતું ને એની નિજરા તો થાય છે, વિતાક નિજરા તો થાય છે, પણ નવો બંધ નથી પડતો એટલે એને ટાળે છે એમ કહ્યું છે. નવા બંધ પડતા નથી અને પૂર્વના કર્મ ઉદયમાં આવ્યા છે એ ખરી જાય છે. સ્વભાવ સમાધિમાં એટલે કે સહજ સ્વરૂપ સ્થિરતામાં ટકવું એવા સહજ ચારિત્રનો ઉદય થાય છે. સ્વભાવ સમાધિમાં એટલે કે સહજ સ્વરૂપ સ્થિરતામાં ટકવું એ ચારિત્ર ને એવા સહજ ચારિત્રનો ઉદય થાય છે. ભગવાન આત્મા સહજ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. તેનું યથાર્થ ભાન થયું એટલે કર્મને ટાળવું એવો વિકલ્પ પણ સ્વામીપણે ન રહે. પોતાના પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપનું ભાન થયા પછીથી આ કર્મને ટાળવું એવો વિકલ્પ નથી ઉઠતો, પરંતુ સ્વરૂપને વિશે રહું એમ અંતરંગ વૃત્તિ થાય છે. સ્વરૂપને વિશે રહેવા માટે એમ નથી કે કાંઈક બીજું હું કરું છું, બીજું મારે નવીન કરવું છે એમ નથી, પણ પોતાના સહજ ભાવે થવું એ જ એને ગોઠે છે, એ જ એને રૂચે છે. પછી એમાં કર્મને ટાળવું એવો વિકલ્પ ક્યાંથી આવે? ભગવાન આત્મા સહજ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, તેનું યથાર્થ ભાન થયું એટલે કર્મને ટાળવું એવો વિકલ્પ પણ સ્વામીપણે ન રહે. એટલે એનો સ્વામી ન થાય કે આને ટાળવું, તો થવાનું છે તે થાય જ છે. પોતાના સહજ સ્વભાવમાં રાગ રહિત ઠરે છે એટલે રાગ આદિ કર્મ ટળી જાય છે. રાગ રહિત ઠરે છે એટલે નવા રાગ દ્વેષના ભાવ થતા જ નથી, અને જે જૂના થયા હતા એને કારણે જે બંધ પડ્યા હતા એની તો નિજરા થઈ જાય છે. એટલે એમાં કઈ હઠની વાત નથી, હઠથી કાંઈ થતું નથી. અહીંયા આગળ 365 પાના ઉપર કહે છે કે જ્ઞાન સિવાય બીજું હું કરું છું એમ માને અથવા બાહ્ય ક્રિયા અથવા ત્યાગ કરું છું એવું અભિમાન કદાચ કરે તો ભલે કરે, પણ ખરેખર એ જ્ઞાન સિવાય બીજું કંઈ કરી શકતો જ નથી. જીવ જ્ઞાન સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. એનું એ મિથ્યા અભિમાન છે કે બીજું કરે છે, બીજાના કાર્ય કરે છે. ખરેખર એ જ્ઞાન સિવાય કાંઈ કરી શકતો જ નથી. જેને સ્વાભાવિક આનંદ દશાનું લક્ષ નથી તથા જેને સહજ જ્ઞાન દશા ઉઘડી નથી, તે વિજાતીય સાધનને વ્યવહાર માની તેવા જડ સાધનનો પક્ષ કરે છે અને મૂંઢતા વધારે છે. જેને પોતાની સ્વાભાવિક જ્ઞાન આનંદની દશા છે એનું લક્ષ નથી, એને એ જાણતો નથી, જેને એવી સહજ જ્ઞાનની દશા ઉઘડી નથી, એ વિજાતીય સાધનને વ્યવહાર માનીને, વિજાતીય સાધન એટલે પોતાથી જુદા પ્રકારના સાધન, સ્વજાતીય એટલે પોતાના, એટલે પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે થવું એ જ સાચું સાધન છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળવા એ સાચું સાધન છે, એ સજાતીય સાધન છે. જ્યારે આ તો વિજાતીય સાધન, પરના લક્ષ્ય થતા શુભ ભાવ, એને એ સાધન માને છે તો એ વિજાતીય સાધન છે. એને વિશે અહીંયા કહે છે કે તે વિજાતીય સાધનને વ્યવહાર માની તેવા જળ સાધનનો પક્ષ કરે છે અને મૂંઢતા વધારે છે. ખરેખર એને એ સાધન થતું નથી,
પણ એ બંધન થાય છે, એટલે કે બંધનું કારણ થાય છે. શુભભાવ બંધન કરતા છે, એ મુક્તિ કરતા નથી, મુક્તિનું કારણ નથી. આ કોની દશા કહી? જેને સ્વાભાવિક આનંદ દશાનું લક્ષ નથી, જેને સહજ જ્ઞાન દશા ઉઘડી નથી, એની વાત કરી. હવે એનાથી વિપરીત જ્ઞાનની દશાની વાત કરતા કહે છે કે જ્યારે જ્ઞાની જ્ઞાનનો નિર્મળ વિવેક વધારે છે, જ્ઞાની જ્ઞાનનો નિર્મળ વિવેક વધારે છે. જ્ઞાન તો આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, એમ જે માન્યતા કરે છે એને જ્ઞાનનો વિવેક છે. અને એમ આત્માનું જ્ઞાન નો પ્રયત્ન કરે છે, એવો પુરુષાર્થ કરે છે, એને એવો નિર્મળ વિવેક છે. એને નિર્મળ વિવેક વધારે કહેવાય. તેને સહજ જ્ઞાન સ્વભાવની સમાધિ વધતી જાય છે. જ્ઞાન સ્વભાવની સમાધિ વધતી જાય છે. ત્યાં હઠ હોય નહીં. અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ સહજ સ્વભાવનું ભાન અને અનુભવ દશા જેને પ્રગટી, તેને એ જ જાતની પ્રતીત અને પ્રયત્ન હોય છે. પછી ભાષામાં આપણે એમ કહીએ કે આમ કરવું એમ કહેવાય, પણ ખરેખર કઈ વિકલ્પ હોતા નથી. ભાષામાં આમ કરવું એવા નિમિત્તરૂપ વ્યવહાર શબ્દો આવે, પણ અંતરંગમાં જાણે છે કે વસ્તુ સહજ છે, વસ્તુ સહજ છે. રાગાદિનો યોગ પણ છે, છતાં નિર્દોષ અબંધ દ્રષ્ટિમાં પ્રકૃતિના નિમિત્તનો દ્વૈત ભાવ ટકતો નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. શુભભાવનો યોગ હોય, શુભભાવ પણ આવે છે, વચ્ચે શુભભાવ આવ્યા વગર રહેતો નથી, આવે છે, છતાંય એ શુભભાવમાં એને ઉપાદેય પણ નથી. એ છોડવા લાયક છે એમ એ જાણે છે, અને એવો જ એનો પ્રયત્ન છે. એટલે રાગાદિનો યોગ હોય, શુભભાવનો યોગ પણ હોય છે, છતાં એની શ્રદ્ધામાં નિર્દોષ અબંધ દ્રષ્ટિમાં, અબંધ દ્રષ્ટિ એવી શ્રદ્ધા કે જે શ્રદ્ધાને કારણે બંધ ન પડે, પોતે અબંધ સ્વરૂપ છે, પોતાને કોઈ બંધ છે જ નહીં, પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એવી શ્રદ્ધામાં પ્રકૃતિના નિમિત્તનો દ્વૈત ભાવ ટકતો નથી. એટલે કે કર્મની પ્રકૃતિના નિમિત્તે થતા ભાવ રહેતા નથી. એવું બે પણ હોય નહીં. પ્રકૃતિના નિમિત્તનો દ્વૈત ભાવ ટકતો નથી. કર્મની પ્રકૃતિ, એના નિમિત્તે થતા જે ભાવ, અન્ય ભાવ, બીજા ભાવ, વિકારી ભાવ, શુભ ભાવ કે શુભ ભાવ, એ કઈ ટકતા નથી. હાસ્ય શોક રાગ દ્વેષ કસાયથી તથા દ્વૈત ભાવને ટાળનારની, એવા દ્વૈત ભાવને ટાળનારની સળંગ અભેદ દ્રવ્ય દ્રષ્ટિ ઉપર તેની મીઠ છે. તે જ ચારિત્ર છે, અને પૂર્ણતાને પહોંચી વળવાનો તે જાતનો પુરુષાર્થ છે. હવે દ્વૈતપણું નથી. અહીંયા બીજી વાત છે, દ્વૈતપણાની વાત કરી એટલે બીજા અન્ય ને લક્ષ્ય જે થતો ભાવ છે એમાં પોતાપણાની બુદ્ધિ ટળી ગઈ છે, એમ એ દ્વૈત ભાવને ટાળ્યો છે. અને જયારે એકાગ્રતા થાય છે ત્યારે તો પોતે ગુણી અને પોતામાં અનંત ગુણ એવો દ્વૈત પણ રહેતો નથી. પોતે જાણનાર અને પોતાને પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે એ જણાય છે એમ એવો દ્વૈત પણ રહેતો નથી. પોતે તે રૂપે થઈ જાય છે. એટલે ત્યાં જે દ્વૈતની વાત છે તે જુદી છે, અહીંયા તો જુદી વાત છે. દ્વૈત અહીંયા એ અર્થમાં કહ્યું છે કે કસાયથી થતા દ્વૈત ભાવને ટાળનાર નિષ્કળંક અભેદ દ્રવ્ય દ્રષ્ટિ ઉપર તેની મીટ છે. એટલે કે જે કસાયથી થતા જે ભાવ, પરને લક્ષ્ય થતા ભાવ છે, એને અહીંયા તો દ્વૈત ભાવ ગયા છે. અને એને કોણ ટાળે? એને ટાળે છે કોણ? તો કે પોતાનો ઉપયોગ સ્વ તરફ વળે છે, એટલે એ આપોઆપ ટળી જાય છે. અભેદ દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ છે, એટલે એવા કસાયના ભાવ ઉત્પન્ન થતા જ નથી. એટલે એમ કહેવાય કે કસાયથી થતા દ્વૈત ભાવને એ ટાળે છે, અને એનું નામ જ ચારિત્ર છે. અને પૂર્ણતાને પહોંચી વળવાનો
પૂર્ણતા સુધી પહોંચવાનો એ જ પુરુષાર્થ છે. બાહ્યની ક્રિયાના આધારે આત્માનું ચારિત્ર નથી. જો સ્પષ્ટ કર્યું છે ગુરુદેવ, બાહ્યની ક્રિયાના આધારે આત્માનું ચારિત્ર નથી. મન, વાણી તથા દેહ આદિની ક્રિયામાં કે શુભ રાગમાં પણ ચારિત્ર ગુણ નથી. એમાં ચારિત્ર ગુણ જ નથી તો પછી ચારિત્ર ત્યાં ક્યાંથી હોય? ચારિત્ર ગુણ અંદરમાં પડેલો છે અને એ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે ત્યારે ચારિત્ર ગુણ ખીલી નીકળે છે. એ જ નિશ્ચય ચારિત્ર છે. ચારિત્ર ગુણ તો જ્ઞાનની સ્થિરતા છે. ચારિત્ર ગુણ તો જ્ઞાનની સ્થિરતા છે. જેમ ગોળથી ગળપણ જુદું ન હોય તેમ ગુણ ગુણીથી જુદો ન હોય. એટલે આ બાહ્ય ત્યાગ, વૈરાગ્ય કે ભેસ પલટો કે એ કઈ ચારિત્ર નથી. એ આત્માનો ધર્મ ન હોય. આત્માનો ધર્મ તો પ્રતીક અને તેથી થતી નિર્દોષ પવિત્ર દશા છે. રાગના વિકલ્પ છોડીને સ્થિર થવું એટલે કે જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકવું, તેનું નામ ચારિત્ર છે. સર્વજ્ઞ ભગવાને આ વાત કરી છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા કરી ત્યારથી તે રૂપ ચારિત્ર દશા વધતી જાય છે અને છેવટે રાગ દ્વેષના ક્ષયરૂપ સહજ આનંદ સ્વરૂપ વિતરાગ પદમાં સ્થિત થાય છે. જેટલે અંશે રાગ રહિત દશા થાય તેટલે અંશે રાગ આદિના નિમિત્ત રૂપ પર વસ્તુનો યોગ જ ન હોય. જેટલે અંશે રાગ રહિત દશા થાય તેટલે અંશે રાગ આદિના નિમિત્ત રૂપ પર વસ્તુનો યોગ જ ન હોય. એટલે સહજ રીતે પરિગ્રહ તો ટળી જાય છે. તો આ રીતે ગાથા 112 આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે પૂર્ણ પવિત્ર અખંડ નિર્મળ જ્ઞાન દશા. પૂર્ણ પવિત્ર અખંડ નિર્મળ જ્ઞાન દશા. આ જ્ઞાન દશા માટે આટલા તો વિશેષણ મૂક્યા છે. પૂર્ણ પવિત્ર અખંડ અને નિર્મળ એવી એ જ્ઞાન દશા એટલે કે કેવળ જ્ઞાન. એવા કેવળ જ્ઞાનનું બેહદ ઐશ્વર્ય કેવું છે તેનું નિશ્ચયથી અહીંયા વર્ણન કરે છે. ગાથા 113 એનું વર્ણન છે. એ છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાહ. એને કેવળ જ્ઞાન કહ્યું અને એ કેવળ જ્ઞાનમાં શું એને પ્રાપ્તિ છે તો કે એને જે મુક્ત સ્વરૂપ છે એની પ્રાપ્તિ દેહ છે છતાં પણ એને અનુભવમાં આવે છે. એવી પ્રાપ્તિ થાય છે, એવો અનુભવ થાય છે. એટલે દેહ છતાં નિર્વાહ. ગુરુદેવ એનો વિસ્તાર કર્યો છે. કહે છે કે જિજ્ઞાસુને સદગુરુની પ્રાપ્તિ થતા સાધક દશાથી પૂર્ણ સાધ્ય સુધી ક્રમબદ્ધ વસ્તુ સ્વરૂપની મર્યાદા કહી છે. એટલે શું? જિજ્ઞાસુને સદગુરુની પ્રાપ્તિ થતા, સદગુરુની પ્રાપ્તિ એ તો નિમિત્ત છે. પુરુષાર્થ તો એનો પોતાનો ઉપડ્યો છે, પણ પુરુષાર્થ ઉપડ્યો છે તો એવા નિમિત્ત પણ એને પ્રાપ્ત થયા છે. એ વાત અહીંયા દર્શાવી છે. એટલે એમ કહ્યું કે જિજ્ઞાસુને સદગુરુની પ્રાપ્તિ થતા સાધક દશાથી પૂર્ણ સાધ્ય સુધી. સાધક દશા પોતે સમ્યક દર્શન પ્રગટ કરે છે અને વધુ ને વધુ સ્વરૂપને વિશે સ્થિરતા લીનતાનો પુરુષાર્થ આદરે છે તો એ સાધક દશા. તો સાધક દશા એ મોક્ષ માર્ગ. તો એમાં પૂર્ણ દશા, પૂર્ણ સાધ્ય. સાધ્ય શું છે? પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ મુક્ત સ્વરૂપ. ત્યાં સુધી ક્રમબદ્ધ વસ્તુ સ્વરૂપની મર્યાદા કરી છે. પોતાને સમ્યક દર્શન થાય, ગુરુ સદગુરુનો યોગ પ્રાપ્ત થાય, સમ્યક દર્શન થાય અને પછી એ સાધક દશામાં આગળ વધતા વધતા એ પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે. આ આખો જે માર્ગ ક્રમબદ્ધ છે તો એને વિશે અહીંયા કહે છે કે એ ત્યાં સુધી ક્રમબદ્ધ વસ્તુ સ્વરૂપની મર્યાદા કહી છે. વસ્તુ સ્વરૂપની મર્યાદા કહી છે કે એ વસ્તુ સ્વરૂપની મર્યાદા એટલે શું?
તો કે એ જ પ્રકારે હોય છે, અન્ય પ્રકારે નથી હોતું. એની મર્યાદા તો એ રીતે છે કે જેવું પોતાનું સ્વરૂપ છે એવા પોતાના સ્વરૂપના ભાવે જ આગળ વધતા વધતા પૂર્ણ દશાને પ્રગટ કરે છે. અને એવી જે વસ્તુ સ્વરૂપની મર્યાદા છે, એવી જે વસ્તુ સ્વરૂપની મર્યાદા છે, એટલે અન્ય ભાવે થતો જ નથી. એવી જે મર્યાદા છે, પોતાના સ્વરૂપને છોડીને બીજા અન્ય ભાવે થઈને એ કેવળ જ્ઞાનની દશા પ્રગટ કરે છે એમ નથી થતું. પોતાના સ્વરૂપને છોડીને બીજા અન્ય પ્રકારે શુભ ભાવ દ્વારા એ કઈ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે એમ નથી થતું. જેવું વસ્તુ સ્વરૂપ છે એ સ્વરૂપ એ મર્યાદામાં જ તેને પ્રાપ્ત થાય છે. મર્યાદા એવી છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એ શુદ્ધ સ્વરૂપને નિર્ણય કરી અનુભવી અને ત્યાં એકાગ્રતા કરવી એ એની મર્યાદા છે. અને એ મર્યાદામાં રહીને જ એ પોતે આખો પૂર્ણ પુરુષાર્થ કરે છે. પૂર્ણતાનો પુરુષાર્થ આખો એ મર્યાદામાં છે. કઈ મર્યાદા છે કે સ્વરૂપને વિશે જે પુરુષાર્થ થાય, બહારમાં પુરુષાર્થ થતો નથી. એટલે અહીંયા કહે છે કે જિજ્ઞાસુને સદગુરુની પ્રાપ્તિ થતા સાધક દશાથી પૂર્ણ સાધ્ય સુધી ક્રમબદ્ધ વસ્તુ સ્વરૂપની મર્યાદા કહી છે. એક વાક્યમાં તો ગુરુદેવે ઘણી વાત કરી નાખી. આગળ કહે છે કે જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. આત્મા પૂર્ણ સ્વાધીન સહજ તત્વ છે. તે નિશ્ચયથી પરને જાણતો નથી. પર જાણવાનો વિકલ્પ નથી. ભગવાન આત્મા નિશ્ચયથી જોઈએ તો પરને નથી જાણતો, સ્વને જ જાણે છે. અને તો જ સ્વરૂપને વિશે એકાગ્રતા, એક લીનતા અને સ્થિરતા થાય ને. એ પરને જાણવામાં રોકાય તો પછી સ્વરૂપને વિશે એકાગ્રતા, લીનતા અને પછી સ્થિરતા ક્યાંથી થાય? એટલે નિશ્ચયથી પરને જાણતો નથી. પર જાણવાનો વિકલ્પ પણ એને નથી. પરને જાણવાનો એને વિકલ્પ નથી. જો આ મર્યાદા બધી સમજાવી. પરનું જ્ઞાન કરીને, પરને જાણીને, પરમાં કંઈક કરીને, પર તરફ દ્રષ્ટિ કરીને, એટલે કે દાખલા તરીકે જીનેશ્વર ભગવાનની ભક્તિ કરીને, એમ પરનું લક્ષ્ય કરીને એ કઈ પૂર્ણ દશાને પ્રાપ્ત નથી કરતો. એ અહીંયા તો સમજાવવું છે કે નિશ્ચયથી એ પરને જાણતો નથી. પરને જાણવાનો વિકલ્પ નથી. જેમાં અસ્થિરતા અને રાગ દ્વેષની વૃત્તિ ચડીને માત્ર નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે. નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે. એટલે શું થયું કે પર સંબંધીના વિકલ્પમાં જાય જ નહીં, પરનું લક્ષ્ય થાય જ નહીં. નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે. અને એ વાત અહીંયા નિશ્ચયથી વિધિ છે. જેમાં અસ્થિરતા અને રાગ દ્વેષની વૃત્તિ ટળીને એ તો હવે ઉત્પન્ન થતા જ નથી, એની વૃત્તિ નથી, અને માત્ર નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે. તે અહીં નિશ્ચયથી વાત લીધી છે. પરને જાણે છે એમ કેવું એ તો ઉપચાર છે. એ તો વ્યવહારના એનું કથન છે કે પરને જાણે છે. કેમ કે જ્ઞાનનો એ જે સ્વભાવ છે તો એ જ્ઞાન કરે છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, તો એમાં એને સ્વનું જ્ઞાન કરે છે તો એ પર જણાઈ જાય છે. પરને જાણવા જાય છે, પર છે માટે જાણે છે એવું કઈ નથી. પણ એ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે સ્વ પર પ્રકાશક પણ સ્વને એ જાણે છે તો પર પણ એમાં જણાઈ જાય છે. પણ એ કઈ પરને જાણે છે એમ નહીં. એ તો ઉપચારથી કહ્યું કે પરને જાણે છે. એ તો તે વ્યવહાર છે, ઉપચાર છે. પર નિમિત્તથી ચૈતન્યનો મહિમા માનવો તે ઠીક નથી. આ વાત બહુ મહત્વની છે. આપણે દરેક વખતે કેવળ જ્ઞાનની વાત કરીએ ત્યારે એમ કહીએ કે જગત આખાના બધા જ પદાર્થોને, તેની બધી જ પર્યાયને, ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની બધી જ પર્યાયને યુગપત એક સાથે જાણે છે, એવું કેવળ જ્ઞાન છે. આમાં તો આપણે શું કહ્યું? આમાં તો આપણે પર નિમિત્તથી ચૈતન્યનો મહિમા કહ્યો. પોતે પોતાના સ્વરૂપને જાણે છે ને એમાંથી આવતા અવ્યાબાદ સુખ, આનંદ, શાંતિને અનુભવે છે. એ અનુભવ એ જ એનું જ્ઞાન છે. એ જ એનું જ્ઞાન છે. એ સ્વને જ એમ જાણવા વાળો થયો છે. વાસ્તવમાં તો આવું છે, પણ છતાંય આપણે એવી રીતે મહિમા કરીએ છીએ. ઉદય અહીંયા વાત કરે છે કે પર નિમિત્તથી ચૈતન્યનો મહિમા માનવો તે ઠીક નથી. પરને જાણે, આને જાણે, તેને જાણે, એમ કઈ ચૈતન્યનો મહિમા? એમાં શું મોટી વાત છે?
જે એનો સ્વભાવ નથી પરને જાણવાનો, એ એને જણાય છે તો એ એનો કઈ મહિમા નથી. તીર્થંકર ભગવાનને જે બધા અતિશયો હોય છે ને, એ અતિશયોને જાણે તીર્થંકર ભગવાનનો મહિમા તરીકે વર્ણવે છે લોકો. અરે ભાઈ, એ અતિશયો એ કઈ પ્રભુનો મહિમા નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી અને એ ભાવે થઈ ગયા છે, એ એમનો મહિમા છે. અતિશયો એ કઈ મહિમા નથી. અતિશયો દ્વારા કઈ પ્રભુનો મહિમા ગાઈ શકાય નહીં. પ્રભુ જે પ્રાપ્ત કરે છે એનો મહિમા કરવો હોય તો એ વસ્તુને સમજવી જોઈએ. બાહ્ય સાથે શું સંબંધ છે? એટલે એ રીતે અહીંયા ચૈતન્યના મહિમાની વાતમાં પણ ગુરુદેવે વાત કરી છે કે પરનિમિત્તથી ચૈતન્યનો મહિમા માનવો તે ઠીક નથી. બાહ્ય દ્રષ્ટિવાળા જગતના જીવોને લોકાલોક જાણવામાં આત્માનો મહિમા લાગે. બધાને જાણે એટલે એને મહિમા લાગે. આને જાણે, આટલું જાણે, એમ મહિમા લાગે. તો તે માટે નિમિત્તને જાણનારું જ્ઞાન છે એમ વ્યવહારથી કહ્યું છે. એટલે એ મહિમા લાગે છે એમને, કેમ કે આ બધું જણાય છે એટલે વ્યવહારથી એમ કહ્યું છે. પણ સર્વજ્ઞ પ્રભુનું ત્રિકાળ જ્ઞાન લોકાલોકને જાણે છે એ વાત કહી છે. તો એ પોતે પરને જાણવા જતા નથી, એમનું લક્ષણ એ તરફ નથી, પણ એ જણાઈ જાય છે. પણ એથી કરીને કેવળ જ્ઞાનનો મહિમા એ પરને જાણે એટલે છે કે પોતાના સ્વરૂપને જાણે એટલે મહિમા છે, એ વાત અહીંયા તો સમજાવી છે. પોતાને જાણે છે, પોતાના સ્વરૂપમાં જ્ઞાન આનંદ સ્વરૂપમાં સ્થિર થયા છે, એનો અનુભવ એનું જાણપણું છે, એને જ એ અનુભવી રહ્યા છે, જ્ઞાનમાં અનુભવી રહ્યા છે. સર્વજ્ઞ પ્રભુનું ત્રિકાળ જ્ઞાન લોકાલોકને જાણે છે. પણ જે પર નિમિત્તિ જ્ઞાનનો મહિમા કરે છે અને પરને જાણે એમ નિશ્ચયથી માને છે, તેનો અર્થ એમ થાય છે કે ચૈતન્યમાં જાણે કે કઈ શક્તિ જ નથી, પરના નિમિત્તે જાણે છે એમ પણ નથી, એ પર છે માટે જાણે છે એમ પણ નથી. અને પરને જાણવા માટે પરની જરૂર પણ નથી. સામે પર હોય તો જાણે એમ નહીં. હજી વર્તમાનમાં ભૂતકાળની પર્યાય તો થઈ ગઈ એટલે જાણે, વર્તમાનમાં પર્યાય છે એને જાણે, પણ હજી ભવિષ્યની પર્યાય જે નથી થઈ એને પણ જાણે છે. એનો અર્થ જ એ છે કે પરના નિમિત્તે એને જાણે છે એમ પણ નથી. એટલે જે જાણવાનો જે સ્વભાવ છે એનો વિચાર કરીએ તો એ પર બધું ભલે જે જણાઈ જાય છે, તે છતાં એને એના દ્વારા એ મહત્તા નથી. મહત્તા તો પોતાને જાણે છે, પોતાને અનુભવે છે, અનંત ગુણના પોતાના નિર્મળ ભવનને એ અનુભવે છે, જ્ઞાનમાં અનુભવે છે, એનું મહાત્મ્ય છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે લોકો પછી વ્યવહાર પક્ષમાં તત્વને બહુ તાણી જાય છે. એટલે અહીંયા શબ્દો જે મૂક્યા છે ને કે કેવળ નિશ્ચયથી કહ્યું છે ને કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એમ અહીંયા એટલા માટે શબ્દો મૂક્યા છે. અખંડ વર્તે જ્ઞાન એટલે એમાં એમ નહીં કે થોડી વાર પરને પણ જાણે, બીજું બધું પણ જણાઈ જાય, જગત આખું જણાઈ જાય, થોડી વાર પોતાને જાણે, એવું કઈ હોતું નથી. સ્વને જ જાણે છે. કેવળ ફક્ત, કેવળનો અર્થ અહીંયા થાય છે ફક્ત નિજ સ્વભાવનું, પોતાના સ્વભાવનું, પોતાનું જ અખંડ વર્તે જ્ઞાન, એમાં કાંઈ ખંડ ન પડે એવું કેવળ જ્ઞાન, જેમાં પરને જાણવાનો વિકલ્પ નથી, પણ સહજ જ્ઞાન સ્વરૂપમાં પર નિમિત્ત સમસ્ત વિશ્વ સહજપણે જણાય છે. અને એવો જ જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનનું એવું સામર્થ્ય છે. જે અખંડ જ્ઞાયક શુદ્ધ સ્વભાવ પૂર્ણ શક્તિરૂપ હતો તે પ્રત્યક્ષ પ્રગટ થાય છે. આત્મગુણને વિઘ્ન કરનાર નિમિત્ત ઘાતી કર્મનો સર્વથા અભાવ થતા આત્માનો ગુણ શું છે? આ સર્વજ્ઞતા એ આત્માનો ગુણ છે. અને એવા આત્માના ગુણને વિઘ્ન કરનાર નિમિત્ત ખરેખર એને વિઘ્ન કરે છે એમ નહીં, પણ એનું એ નિમિત્ત કારણ છે. તો એ નિમિત્ત કરનાર, એ નિમિત્ત કારણ શું છે? તો કે ઘાતી કર્મ. તો એ ઘાતી કર્મનો જયારે સર્વથા અભાવ થયો એટલે ક્ષય થયો, એટલે 13મા ગુણસ્થાનની દશા અત્યારે વર્તે છે. 12મા ગુણસ્થાને ઘાતી કર્મનો
ચારેય ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને 13મા ગુંઠાને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તો સહજ સ્વાભાવિક પૂર્ણ કેવળ જ્ઞાન દશા વર્તે છે. સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જ્યાં અખંડ કોઈ વખતે પણ ખંડિત ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. જે કેવળ જ્ઞાન પૂર્ણ વિતરાગ દશા પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશા બે છતાં જ અનુભવાય છે. બે છે છતાં પણ એ અનુભવાય છે. સંપૂર્ણ વિતરાગ થતા સંપૂર્ણ સર્વજ્ઞ થાય છે. 13મા ગુંઠાનની આ દશાની વાત કરી છે. આગળ પણ કહે છે કે 13મી ભૂમિકા એટલે કે 13મા ગુંઠાને 4 ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એટલે પૂર્ણ સર્વજ્ઞ દશા પ્રગટ થાય છે. તે ક્ષણે ભાવ મોક્ષ કહેવાય છે. આ ભાવ મોક્ષની દશા છે. જે દેહ રહ્યો છે ને એટલે દેહ અને આયુષ્યની સ્થિતિ હજી બાકી છે અને તે પૂરી થતા 4 અઘાતી કર્મનો અભાવ થવાથી દ્રવ્ય મોક્ષ થાય છે. આમાં લોકાલોકના જ્ઞાનનું વર્ણન આવ્યું નહીં. કારણ કે નિમિત્તનો ઉપચાર નિશ્ચયમાં આવે નહીં. નિશ્ચયથી જે કેવળ જ્ઞાન છે એની વાત કરી એટલે એમાં પછી લોકાલોકનું જ્ઞાન છે ને એ વાત ક્યાંથી આવે? સ્વભાવનું સામર્થ્ય પૂર્ણપણે ઉઘડી ગયું તેને પરના નિમિત્તથી ઓળખાવવું તે શોભનીય નથી. પ્રભુ જગત આખાના બધા જ જીવોને જાણે ને બધા પદાર્થોને જાણે ને આ બધું કઈ ઓળખાવાની જરૂર રહેતી નથી. પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે તો અદભુત વસ્તુ પ્રાપ્ત કરી છે. પોતાના સ્વભાવ ભાવે પૂર્ણપણે થઈ ગયા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય ની પૂર્ણ દશામાં પ્રભુ તો થઈ ગયા છે, જેમાંથી હવે એ પાછા ફરવાના નથી એવી એ દશા પ્રગટ કરી દીધી. કેવળ જ્ઞાનમાં જેવો પૂર્ણ સ્વભાવ છે તેવો જ ઉત્કૃષ્ટપણે અખંડપણે પરિણમી ગયો છે. તેમાં પરનો ઉપયોગ કહેવો તે ઉપચાર છે. મોક્ષ પણ પર્યાય છે અને આત્મદ્રવ્ય ત્રિકાળી આનંદી, આત્મદ્રવ્ય ત્રિકાળી અનાદિ અનંત શુદ્ધ પારિણામિક ભાવ પણ છે. જે વસ્તુ પોતાને સહજ રીતે શક્તિ રૂપે અંદરમાં પડી છે એની અહીંયા પ્રાપ્તિ થાય છે. આત્મદ્રવ્ય ત્રણેય કાળ અનાદિથી એ અનંત શુદ્ધ પારિણામિક ભાવ પણ જ રહ્યું છે. હવે એને પૂર્ણપણે પ્રાપ્તિ થઈ છે એટલે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. કઈ સ્વભાવમાં નવું ઉમેરાયું નથી, સ્વભાવમાં નવું આવ્યું નથી. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો મોક્ષ અવસ્થા એ નવી નથી. પર્યાય દ્રષ્ટિથી જુઓ તો મોક્ષ અવસ્થા નવી છે. કેમ કે પર્યાય એને કેવી હતી? શુભાશુભ ભાવની પર્યાય હતી. એની પહેલા મિથ્યાત્વ ભાવની પર્યાય હતી. હવે એને કેવળ જ્ઞાન થયું છે તો હવે એ સ્વભાવ ભાવની પર્યાય થયા છે. પૂર્ણ સ્વભાવ ભાવે થયા છે. મુક્ત ભાવની પર્યાય થઈ છે. એટલે આવી આ મોક્ષ દશા જે છે એ પર્યાય અપેક્ષા એ નવી ઉત્પન્ન થઈ એમ કહેવાય પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો. પણ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો એ તો એનું સ્વરૂપ છે. એટલે એ મોક્ષ અવસ્થા કઈ નવી નથી. બહુ સરસ વાત કરી. તો આ રીતે આપણે ગાથા 113 અહીંયા પૂરી કરીએ છીએ. કેવળ જ્ઞાન સંબંધીની ઘણી વાત આવી. હવે અહીંયા પાના નંબર 367 પર કહે છે કે એકવાર જીવ જ્ઞાનીનો અભિપ્રાય સમજે તો અનાદિનો મિથ્યાત્વ ભાવ દૂર થાય છે એમ હવે કહે છે. 114મી ગાથામાં હવે એ વાત ફરીને સમજાવી છે. કેમ કે અહીંયા મોક્ષના ઉપાયની વાત ચાલી રહી છે. ગાથા 97 થી શરૂ કરીને 118 સુધી મોક્ષના ઉપાયની વાત ચાલી રહી છે. તો આ કેવળ જ્ઞાનની વાત કરી, આવી દશાની વાત કરી તો કદાચ હજી શિષ્યને આશંકા થાય તો એ માટે અહીંયા એ સ્પષ્ટતા કરી કે આ કઈ રીતે થાય છે અને એ થતા કોઈ વાર લાગતી નથી એ વાત અહીંયા સમજાવી છે. એટલે કે છે કે એકવાર જીવ જ્ઞાનીનો અભિપ્રાય સમજે તો અનાદિનો જે મિથ્યાત્વ ભાવ એ દૂર થાય છે
એ અનાદિનો છે તો પણ એ દૂર થાય, એક સમયમાં દૂર થાય છે. તો એ વાતને અહીંયા દ્રષ્ટાંત દ્વારા ગાથામાં કહી છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. કરોડો વર્ષનું સ્વપ્ન આવ્યું હોય, એમાં કરોડો વર્ષની વાત બધી ચાલી રહી હોય, એવું ચાલતું હોય તો પણ એ સ્વપ્ન પણ જાગૃત થતા સમાઈ જાય છે, ચાલી જાય છે, રહેતું નથી. પછી એને વધારે સમયની જરૂર ન પડે કે એને કાઢવા માટે. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આ દ્રષ્ટાંત ઉપરથી સમજાવ્યું છે કે અનાદિનો જે વિભાવ છે, એ વિભાવ ભાવે થઈ રહ્યો હતો, એ બધું જ્ઞાન થતા ચાલ્યું જાય છે. તો ગાથા 114 વિસ્તાર આપણે સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે કરોડ વર્ષનું સ્વપ્ન ટાળી જાગૃત થવા માટે વધારે વખત ન જોઈએ. અનંતકાળથી અજ્ઞાન અંધકાર રૂપ મોહ નિંદ્રા છે તેને સત્ય આત્મબોધ વડે ટાળી શકાય છે. અનંતકાળની આ અજ્ઞાન અવસ્થાને એક સમયમાં ટાળી શકાય છે. એ અજ્ઞાન અંધકાર રૂપ મોહ નિંદ્રા છે, એ મોહ નિંદ્રા ઉડી જાય. અને એ મોહ નિંદ્રા કઈ રીતે જાય છે તો સત્ય આત્મબોધ વડે એ મોહ નિંદ્રા ટળે છે. અને અનાદિકાળનો વિભાવ સાચું જ્ઞાન થતા જ દૂર થઈ જાય છે. પછી કોઈ વિભાવ રહેતો નથી. એટલે કે શ્રદ્ધામાં વિભાવ રહેતો નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે શુભ કે શુભ ભાવે એ થાય, પણ એમાં એને એ પોતાના પુરુષાર્થની નબળાઈ છે, એને એમાં દ્રષ્ટિમાં એમ નથી કે શુભ ભાવ સારો છે. એટલે વિભાવ ભાવ નો એને પક્ષ પછી છૂટી જાય છે. શુભ કે શુભ ભાવનો પક્ષ છૂટી જાય. એ વાત અહીંયા લીધી છે કે જેમ જાગૃત થતા સ્વપ્ન ચાલી જાય છે, દીપકનો પ્રકાશ થતા અંધકાર ટળી જાય છે, તેમ એ ભૂલ છે, અનાદિની જે ભૂલ છે એ પણ ટળી જાય છે. અહીંયા વિભાવ શબ્દથી મુખ્યપણે દર્શન મોહનો નાશ કયો છે. વિભાવ અહીંયા કયો એટલે અહીંયા અત્યારે એ વાત સમજવાની. આપણને એમ લાગે કેવળ જ્ઞાનની વાત કરીને ફરી પાછી કેમ દર્શન મોહની વાત કરી હશે, પરમેશ્વરની વાત કેમ કરી હશે. એટલા માટે એ વાત મૂકી છે અહીંયા કે આ ચારિત્રનો પુરુષાર્થ દર્શાવવો છે તો એ પહેલા સમ્યક્ત્વ હોય છે ને. સમ્યક્ત્વ થતા કઈ વાર નથી લાગતી. એ અનાદિનું બધું હોય તો કેવી રીતે જશે એવું જરાક પણ એને સંશય જો જીવને થતો હોય, એવા એ શિષ્યને થતો હોય તો એને એ સંશય દૂર કરવા માટે આ વાત કહી છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે અહીં વિભાવ શબ્દથી મુખ્યપણે દર્શન મોહનો નાશ કહ્યો છે અને ગૌણમાં ચારિત્ર મોહનો નાશ કહ્યો છે. પોતાનો દોષ કર્મ પ્રકૃતિ ઉપર નહીં ઢોળતા પોતાથી ટાળવા આ ગાથામાં કહ્યું છે. બીજો આશય અહીંયા આ છે કે પોતાનો દોષ જે છે એ કોઈ કર્મની પ્રકૃતિના કારણે નથી, કોઈ કર્મના ઉદયને કારણે પોતાને આ દોષરૂપ દશા થઈ છે એમ નથી. કે પોતાનામાં રહેલા જે ભૂલ અપરાધ દોષ એનું કારણ બીજું કોઈ નથી, એનું કારણ પોતે જ છે. એટલે પોતે જ એને ટાળવાનો પુરુષાર્થ કરવાનો છે. પોતાનો દોષ કર્મ પ્રકૃતિ ઉપર નહીં ડોળતા પોતાથી ટાળવા આ ગાથામાં થયું છે. પોતે પોતાના સ્વરૂપને અન્યથા માન્યું છે, તે ભૂલ પોતે કરી છે. એ કઈ ભૂલ કર્મની પ્રકૃતિ કરાવે છે એમ નથી. કોઈ કર્મની પ્રકૃતિ એવી ભૂલ કરાવતી નથી. કર્મના ઉદયો હોય તો ભલે ને રહ્યા, એ ઉદયો ઉદયમાં રહ્યા ને તું તારામાં રહ્યો પ્રભુ. ફરી ફરીને એવી ભૂલ તું શા માટે કરે છે? અહીં એમ કે છે કે તું જ સ્વાધીનપણે ઊંધો પડ્યો, તેથી પર વસ્તુમાં સુખ દુઃખની અને મારાપણાની બુદ્ધિ તું કરે છે. તારી સ્વાધીનતા ભૂલી, તારી પોતાની સ્વાધીનતાને ભૂલીને વિભાવપણે અજ્ઞાનમાં સ્વચ્છંદપણે તારું પ્રવર્તવું થાય છે. અને જ્યારે યથાર્થ વસ્તુ સ્વરૂપ તે જાણ્યું, એને સ્વીકાર્યું, એને માન્યું, એની શ્રદ્ધા કરી, ત્યારે સહજ સુખ સ્વરૂપમાં સ્વાધીનપણે પણ તારું જ પ્રવર્તવું થાય છે. બંને વખતે તું જ છો અને બંને વખતે તું એવા સામર્થ્ય સહિત જ છો. ભૂલપણે પણ તું જ હતો અને ભૂલને જ્યારે તું સમજી અને છોડી દે છે તો સ્વાધીનપણે પ્રવર્તવું તારું થાય છે. પહેલાએ તું સ્વાધીનપણે હતો પણ એ તારી સ્વાધીનતાને તું ભૂલી ગયો હતો અને
જાતે પરાધીન થતો હતો. વર્તમાનમાં મિથ્યાત્વ સહિત છે એટલે પરાધીન જાતે થાય છે કે આ બધા કારણે મને દુઃખ છે ને આવા કર્મના ઉદયને કારણે આમ છે ને તેમ છે, એમ પરાધીનતા પોતે સ્વીકારીને બેઠો છે. હવે એ પરાધીનતાને છોડી દે અને દ્રષ્ટિ બદલે, માન્યતા બદલે, તો સ્વાધીનપણે એ પોતે થઈ શકે એવો છે. એટલે જયારે વસ્તુના સ્વરૂપને યથાર્થ સમજે છે તો એ સ્વાધીનપણે પણ પોતે પ્રવર્તે છે. અનંતકાળની ભૂલ એક સમય માત્રમાં ટાળી શકાય છે અને એ જાગૃતિની એક પળ તે અનંત સંસારના મૂળનો નાશ કરનારી પળ છે. એક પળ નો પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાનો જે પુરુષાર્થ છે એ અનંત કાળની જે ભૂલ હતી, મિથ્યાત્વ હતું, એને ટાળનારો પુરુષાર્થ છે. ક્ષણ માત્ર માટે સ્વરૂપને વિશે એકાગ્રતા થાય અને સ્વરૂપને અનુભવ સહિત જાણી લે તો અનંત કાળની જે ભ્રાંતિ હતી એ ચાલી જાય છે. અને પછી હવે બધું ભવના ભ્રમણે રહેતા નથી, સંસાર અવસ્થા નિર્મૂળ થાય છે. ક્રમે ક્રમે હવે એ સંસાર અવસ્થાનો નાશ કરે છે. પોતાને જે ભૂલ થતી હતી એ કોઈ બીજું પર કરાવતું હતું એમ નથી, કોઈ સ્ત્રી કુટુંબ ધન એ બધાને કારણે થતી હતી એમ નથી. એ પોતાની ભૂલ હતી, પોતાનો દોષ હતો. ભૂલ પોતાના અજ્ઞાનના કારણે છે ને સ્વાધીનપણે તું ભૂલ કરનારો હોવાથી તું પોતે સ્વાધીનપણે ભૂલ ટાળી શકે છે. પરાધીનપણે ભૂલ નહીં ટળે. ભૂલને ટાળવા બેઠો છે તો પરને આધીન થઈને તું ભૂલ નહીં ટાળી શકે. સ્વને આધીને થઈને જ ભૂલ ટાળી શકીશ. આ વાત મહત્વની છે. ભૂલ વાળો છું હું નબળો છું એમ ભૂલ નહીં ટળે, પરંતુ હું સમર્થ છું, હું પૂર્ણ છું, હું સર્વજ્ઞ સ્વરૂપી છું, હું મુક્ત સ્વરૂપી છું એમ દ્રઢતા કરી અને ભૂલને ટાળવાની છે. આ મહત્વ છે. આગળ અહીંયા 368માં પાના ઉપર કહે છે, ચોથી લીટીમાં કહે છે કે રખડવામાં અજ્ઞાનમાં અનંતકાળ વીત્યો, પણ તે ભૂલ ટાળવામાં અનંતકાળ જોઈએ એમ બનતું નથી. રખડવામાં અજ્ઞાનમાં અનંતકાળ વીત્યો છતાં પણ એને એ દૂર કરવામાં અનંતકાળની જરૂર નથી. જો અનંતકાળ લાગતો હોય ભૂલને દૂર કરવામાં તો પછી સ્વભાવની કિંમત શું? પોતાના સામર્થ્ય એને જાણી જ નથી. એક જ સમયમાં આત્મભાન થાય છે, એક જ સમયમાં આત્મભાન થાય છે અને પછી ભલે એને સમજતા વાર લાગે, એનું ફળ જાણતા વાર લાગે, પણ પછી એના ફળ સ્વરૂપે શું થાય છે? એના ફળ સ્વરૂપે એને પછી અલ્પકાળમાં પૂર્ણગતાની પ્રાપ્તિ થાય છે. એક જ સમયમાં આત્મભાન થાય છે, તેનું ફળ જાણતા અસંખ્યાતા સમયની વાર લાગે છે. તેનું કારણ સદબસપણું છે. પૂર્ણ સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું, માન્યું, તે સાથે જ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય છે. વર્તમાનમાં સાધક સ્વભાવપણે શુદ્ધતાનો અંશ પૂર્ણમાંથી ઉગડ્યો, તે પૂર્ણને પહોંચી વળવાનો પ્રયત્ન એવો પુરુષાર્થ થાય જ. પછી એક વખત સ્વરૂપને પૂર્ણ છે એમ જાણ્યું તો પછી પુરુષાર્થ પણ પૂર્ણતાને લક્ષ્ય જ થાય છે. પછી કઈ આટલું પ્રાપ્ત કરીએ, આટલું થાય તો ઠીક, હવે વધારાની જરૂર નથી, એવું કઈ હોતું જ નથી. જેને આત્માનો અનુભવ થાય એને પછી બીજું કઈ જોઈતું નથી, બીજું કઈ હોતું નથી. બસ પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો એવા સ્વરૂપે પોતે રહે, બસ આટલી વાત હોય છે. એટલે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થઈ ગઈ. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય છે. હું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરીશ, પ્રગટ કરીશ. હવે એ વાતે પછી રહેતી નથી, કેમ કે હું પૂર્ણ છું જ. હું પૂર્ણ છું એનો અંશે અનુભવ થયો છે એટલે એ તો છે જ. એટલે આખો પુરુષાર્થ પછી એમ જ વર્તે છે. આત્મા અનાદિ અનંત છે, તેમાં દરેક સમયે પોતાનું સ્વાધીન દેહદ સામર્થ્ય છે. તે એક જ સમયમાં પરિપૂર્ણ છે અને ત્રિકાળ સત છે. તેનું ત્રિકાળ હોવાપણું છે, પોતાના એવા પૂર્ણ સામર્થ્યનું હોવાપણું ત્રિકાળ છે. નિગોદની અવસ્થામાં તો ત્યારે પણ એના પૂર્ણ સામર્થ્યને પ્રગટ કરવા અંદરમાં શક્તિ રૂપે સામર્થ્ય તો પડી જતું. એ તો ત્રિકાળ છે, એ તો સત છે, એનું હોવાપણું તો છે જ. અવસ્થા બદલાઈ માટે એ કઈ આવ્યું છે એમ નથી.
એ તો અંદરમાં પડ્યું જ છે. વર્તમાન અવસ્થામાં પોતાની શુદ્ધતામાં સ્થિર થઈને પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય કર્યું ત્યારે પરના સંબંધ રહિત, પરના સંબંધ વિનાનું નિરુપાધિક વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા થઈ. તેથી અનંતકાળમાં જે ભૂલરૂપ બંધ ભાવમાં ટકનારું જ્ઞાન, જે ભવનું કારણ થતું હતું, તે જ્ઞાન હવે એક સમયમાં પલટી અને મુક્તિનું કારણ થાય છે. જે જ્ઞાન પહેલા પરનું લક્ષ્ય કરી અને અજ્ઞાન ભાવે હતું, તે હવે સ્વનું લક્ષ્ય કરી અને જ્ઞાન ભાવે થયું છે તો મુક્તિનું કારણ થાય છે. જે ભાવે અનંત સંસારના બીજનો નાશ થાય છે તે જ ભાવે મોક્ષ દશાની ઉત્પત્તિ થાય છે. એટલે કે જે સમ્યક્તનું કારણ થાય છે એવું આ જ્ઞાન એ મોક્ષની દશાનું પણ કારણ થાય છે. એટલે પુરુષાર્થ જુદા પ્રકારનો નથી કહેવાનો આશય એ છે. આખો પુરુષાર્થ જ્ઞાનમાં જ છે. સમ્યક્તથી માંડી અને પૂર્ણ દશાની પ્રાપ્તિનો પુરુષાર્થ જ્ઞાન દ્વારા જ્ઞાન માર્ગે જ્ઞાનમાં જ છે. પોતાના સ્વરૂપને વિશે જ આખો પુરુષાર્થ છે. વાક્ય છે કે તે ભેદ વિજ્ઞાન વડે અનાદિનું અજ્ઞાન પલટી પુરુષાર્થની સ્થિરતાથી પોતાના બેહદ આનંદ સ્વરૂપની સ્વાધીનતાનો સ્વીકાર કરતું જ્ઞાન સળંગ અબંધ ભાવ પ્રગટ કરે છે. નિરપેક્ષ મોક્ષ સ્વભાવની દ્રષ્ટિ પ્રગટ કરવાથી પૂર્ણ પવિત્ર કૃત્ય કૃત્ય નિઃશંક આત્મધર્મનું અપૂર્વ રહસ્ય સમજાય છે. તો આ રીતે ગાથા 114 આપણે પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ